જીવન પાછળના ગણિતને આજે સમજીએ. ગણિતમાં 2 + 2 = 4 થાય, પણ જીવનમાં 2 + 2 = 12 પણ થઈ શકે, 4 પણ થઈ શકે અને 1 પણ થઈ શકે. કોઈને મદદ કરીએ છીએ ત્યારે આપણે કશુંક આપીએ છીએ, પૈસા આપીએ, વસ્તુ આપીએ, આપણી વગ આપીએ, આપણી ભલામણ આપી શકીએ, પણ કોઈ ચીજ પણ આપી શકીએ. વાત માત્ર આપવાની છે, અને આપવું એટલે જતું કરવું, ગુમાવવું, એવું પણ ગણિત કહેવાય. જ્યારે ભણતા હતા ત્યારે શિક્ષક કહેલું, બોલ તારી પાસે 5 ચોકલેટ છે, એમાંથી 2 તું તારા ભાઈને આપી દે છે, તો તારી પાસે કેટલી ચોકલેટ બચે? હકીકતમાં તો ચોકલેટ ગુમાવાના હતા ને. ચોકલેટ આપ્યા પછીનો સંતોષ નાણાંમાં ગણી શકાય ખરો? આપણા ઋષિઓ કહે છે, એને ત્યક્તિને ભુંજી થા. કઈ અમથું કહેવાયું નથી ઋષિઓના મોઢે, ત્યાગીને ભોગવી જાણો. મદદરૂપ થવાના ગણિતને સામાન્ય ગણિતના સમીકરણો સાથે લાગુ ના પાડશો. કદાચ ઉલટા સમીકરણો એના હોય. જુઓ, કોઈ વૃદ્ધને, કોઈ અંધને રસ્તો પાર કરાવી દો, કોઈ વિદ્યાર્થીને યોગ્ય અભ્યાસમાં જવાનું માર્ગદર્શન આપો, કોઈ બીમાર કે ગરીબને સારવાર કરી આપો, ત્યારે તમે ગુમાવતા નથી, મેળવો છો. આ વિષયમાં પાસ થવું હોય તો પહેલા નાપાસ થવું પડે, કંઈક ગુમાવવું પડે, કંઈક જતું કરવું પડે, પણ નિષ્ફળતા નથી. એ તમને જીવનની પરીક્ષામાં પાસ કરાવે છે. બોલો, તમારે કેવી રીતે સમજવું છે? જય મહારાજ.